નખત્રાણા તાલુકાના જીયાપર ખાતે મહિલા મંડળ અને સત્સંગ કેન્દ્ર દ્વારા સામૂહિક રીતે જે મા દેશની રક્ષા માટે શહીદ થયા છે તેવા સૈનિકોના આત્માને શાંતિ મળે તેવા હેતુ સાથે હનુમાન ચાલીસાના પાઠનું સામૂહિક આયોજન કરવામાં આવ્યું. હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણા તાલુકાના જીયાપર ખાતે ચાલતા સાપ્તાહિક સત્સંગ કેન્દ્ર અને જીયાપર મહિલા મંડળ દ્વારા હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. કવિ પંખી મગનભાઈ ચોપડાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે વર્તમાન યુદ્ધની સ્થિતિમાં ભારતીય સૈનિકોને બળ મળે અને જે સૈનિકો પોતાના બલિદાનમાં મહાભૂમિની રક્ષા માટે આપ્યા છે તેમના આત્માને શાંતિ મળે તેવા હેતુ સાથે મહિલા મંડળ દ્વારા દિવસ દરમિયાન 11 હનુમાન ચાલીસાના સામૂહિક પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે સત્સંગમાં પણ સૈનિકો માટે જીતેશ્વર મહાદેવના મંદિરે પ્રાર્થના કરવામાં આવી છે, જેમાં શામજીભાઈ રામજીયાણી, હંસરાજભાઈ રામજીયાણી, મગનભાઈ ચોપડા, મહિલા મંડળના શાંતાબેન પોકાર, નીતાબેન પટેલ, શાંતાબેન લીંબાણી, કમળાબેન પોકાર, મણિબેન રામજીયાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.